નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે જયેન્દ્ર સિંહ ઓફિશિયલ ચેનલ પર। અહીં આપણે કુદરતી વનસ્પતિ, ઔષધિ અને પર્યાવરણ વિશે મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી લઈને આવીએ છીએ। કલ્પના કરો, એક સુંદર તળાવ જેની સપાટી પર જાંબલી ફૂલોની ચાદર પથરાયેલી હોય। પહેલી નજરે આ દ્રશ્ય કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે। પણ શું તમે જાણો છો, આ મનમોહક સુંદરતા પાછળ છુપાયેલો છે એક મોટો ખતરો। હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જળકુંભી વિશે, જેને કાનફૂટી કે અંગ્રેજીમાં વોટર હાયસિન્થ પણ કહેવાય છે। તો ચાલો આ સુંદર પણ ખતરનાક છોડના રહસ્યોને ઊંડાણપૂર્વક જાણીએ। જળકુંભીનું વૈજ્ઞાનિક નામ છે ઇકોર્નિયા ક્રેસિપેસ। આ પોન્ટેડેરિયાસી કુળનો એક બહુવર્ષાયુ તરતો છોડ છે। મૂળ વતન છે દક્ષિણ અમેરિકાનો એમેઝોન પ્રદેશ, પણ આજે તેની આક્રમક વૃદ્ધિને કારણે તે દુનિયાભરમાં ફેલાઈ ગયો છે। એટલું જ નહીં, તેને દુનિયાનું સૌથી ખરાબ જળ નિંદણ પણ કહેવામાં આવે છે। તેના પાંદડા ચળકતા લીલા અને જાડા હોય છે। પત્રદંડ બલ્બ જેવા પોચા ભાગથી ભરેલો હોય છે, જે તેને પાણી પર તરવા માટે લાઈફ જેકેટ જેવું સહારો આપે છે। લાંબા તંતુમય મૂળ પાણીમાંથી પોષક તત્વો ખેંચે છે અને તેના જાંબલી ફૂલ સૌંદર્યનું પ્રતીક લાગે છે। ખાસ કરીને તેની ઉપરની પાંખડી પર પીળો ડાઘ તેની મુખ્ય ઓળખ છે। પણ મિત્રો, આ સુંદર દેખાતી રચના પાછળ છુપાયેલું છે વિનાશનું બીજ। જળકુંભી માત્ર 6 થી 18 દિવસમાં પોતાની સંખ્યા બમણી કરી શકે છે। મિત્રો, આ છોડ પાણી અને પર્યાવરણ માટે વિનાશક સાબિત થાય છે। પાણીની સપાટી પર ઘેરો પડાવ બનાવી દે છે। સૂર્યપ્રકાશ અંદર નહીં પહોંચે, પ્રકાશ સંશ્લેષણ અટકી જાય છે અને પાણીમાં ઓક્સિજન ઘટી જાય છે। પરિણામે માછલીઓ અને જળચર જીવો મરી જાય છે। નદીઓ અને કેનાલોમાં તે પાણીનો પ્રવાહ અટકાવે છે। સિંચાઈ, નાવ ચલાવવું, વીજ ઉત્પાદન બધું જ ખલેલ પામે છે। સૌથી ભયાનક વાત, આ છોડ પાણીનો ભયંકર બગાડ કરે છે। સામાન્ય કરતાં 3 થી 5 ગણો વધારે પાણી પોતાના પાંદડા દ્વારા ઉડાવી દે છે। નાના તળાવ ઝડપથી સુકાઈ જાય છે અને એટલું જ નહીં, તે મચ્છરો અને માખીઓ માટે પ્રજનનનું ઘર બની જાય છે, જેથી મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો ફેલાય છે। પણ મિત્રો, કુદરતમાં દરેક સમસ્યામાં એક તક પણ છુપાયેલી હોય છે। જળકુંભી પાણીમાંથી ઝેરી ધાતુઓ શોષી લે છે, એટલે કે તે એક ઉત્તમ કુદરતી બાયોફિલ્ટર છે। તેમાંથી બાયોગેસ અને બાયોફ્યુઅલ બનાવી શકાય છે। તેને કમ્પોસ્ટ ખાતર તરીકે વાપરી શકાય છે। કેટલાક વિસ્તારોમાં તેને પશુચારા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે અને તેના સુકાયેલા રેસામાંથી સુંદર હસ્તકલા વસ્તુઓ, ટોપલીઓ, ફર્નિચર અને કાગળ પણ તૈયાર થાય છે। અર્થાત, જો સમજદારીથી વાપરવામાં આવે તો આ જ ઉપદ્રવ એક સંસાધન બની શકે છે। તો પ્રશ્ન એ છે કે આ છોડને કાબૂમાં કેવી રીતે રાખવો? 1. ભૌતિક નિયંત્રણ, હાથથી કે મશીન વડે કાઢવું। 2. રાસાયણિક નિયંત્રણ, હર્બિસાઇડ્સનો છંટકાવ। 3. જૈવિક નિયંત્રણ, ખાસ પ્રકારના ભમરા જેમ કે નિયોકેટિના અને ગ્રાસકાર્પ જેવી માછલીઓ જે ફક્ત જળકુંભી ખાઈને તેનું નિયંત્રણ કરે છે। આમાં સૌથી સુરક્ષિત અને ટકાઉ ઉપાય છે જૈવિક નિયંત્રણ। તો મિત્રો, જળકુંભી આપણને શીખવે છે કે કુદરતમાં સુંદર દેખાતી દરેક વસ્તુ ફાયદાકારક નથી હોતી અને નકામી લાગતી વસ્તુમાંથી પણ અમૂલ્ય ઉપયોગ મળી શકે છે। જરૂર છે સંતુલન અને સમજદારીપૂર્વક વ્યવસ્થાપનની। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ જયેન્દ્ર સિંહ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો। તમારા પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો। શું તમે જળકુંભીનો કોઈ અન્ય ઉપયોગ જાણો છો? અમને જણાવો। આગળના વિડિયોમાં ફરી એક નવીન માહિતી સાથે મળીશું। ત્યાં સુધી પ્રકૃતિને પ્રેમ કરો અને તેની સંભાળ રાખો। ધન્યવાદ।